ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન સાથે પદાધિકારીઓની ચેમ્બરને લાગ્યા તાળા. જુનાગઢના ગિરનાર પર્વત પર ભૂસ્ખલન. વિલિંગન ડેમ પાસે ફરી દેખાયા સિંહ. અને ઉત્કૃષ્ટ પોલીસ સેવા બદલ એલસીબી પીઆઈ જતીન
પટેલ ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। જૂનાગઢ મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન સાથે પદાધિકારીઓની ચેમ્બરને પણ તાળા લગાવવામાં આવ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં બુધવારે ભાજપના 5 વર્ષના શાસનકાળનો સમય પૂર્ણ થતા ગુરુવારે સવારથી શહેરમાં વહીવટદાર શાસન લાગુ થયું છે। મુદત પૂર્ણ થતાની સાથે જ મનપા કચેરીમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓની ઓફિસ ખાલી કરીને સાહિત્ય જમા કરવા માટે મોડી રાત સુધી કવાયત હાથ ધરવામાં આવી હતી। પદાધિકારીઓએ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવેલા મોંઘાદાટ મોબાઈલ ફોન તેમજ વૈભવી એસી કાર જમા કરાવવામાં આવી હતી। મનપા કચેરી ખાતે વહીવટદાર શાસન લાગુ પડતા મનપામાં હવે નેતાઓ નહીં પરંતુ અધિકારીઓ કોઈ પણ રાજકીય દબાણ વિના નિર્ણય કરશે। મેયર સહિતના અધિકારીઓની ઓફિસમાં ફરજ બજાવતા 25થી વધુ કર્મચારીઓને નવી ડ્યુટી ફાળવવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં વર્ષ 2019થી 2024 સુધી ભાજપનું શાસન રહ્યું છે, જેમાં કુલ 60 સીટ પૈકી 55 સીટ સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી અને 5 વર્ષ સુધી શહેરના વિકાસના કામો કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણી જૂનાગઢ ખાતે પ્રથમવાર કાર્યકરોને મળવા આવ્યા હતા, જેના અનુસંધાને મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માના અધ્યક્ષસ્થાને પરિચય બેઠક યોજાઈ હતી, જેમાં મહાનગર અધ્યક્ષ પુનિત શર્મા તથા કાર્યકરોએ પ્રભારી મુકેશ દાસાણીનું સ્વાગત કર્યું હતું। આ મુલાકાત દરમિયાન પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, પોરબંદર પ્રભારી અને પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ખીમાણી, એડવોકેટ ભરતભાઈ ગાજીપરાએ શબ્દોથી મુકેશ દાસાણીનું સ્વાગત કર્યું હતું। નવનિયુક્ત પ્રભારી મુકેશ દાસાણીએ કાર્યકરોને સંગઠન વધુ મજબૂત કરવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૂનાગઢ મહાનગરના મહામંત્રી મનન આભાણીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ વિનુભાઈ ચાંદેગરાએ કરી હતી। આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્ટીમાં કોઈપણ પ્રકારની નિમણૂક થાય એક સતત પ્રક્રિયા હોય છે। નિમણૂક વિનાની પહેલાં જૂનાગઢના પ્રભારી હતા, એની જગ્યાએ મારી નિમણૂક કરવામાં આવી છે। એ સંદર્ભમાં બધા કાર્યકર્તાઓ સાથે, ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે મુલાકાત થાય અને પરિચય થાય, તેના ભાગરૂપે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને આજે કોર્પોરેશનનો છેલ્લો દિવસ છે। આજના દિવસો કોર્પોરેશનના દિવસ પૂરો થાય છે, ત્યારે પણ કાર્યકર્તાઓને વિશેષ મળવાની મજા આવે અને મોટિવેશનની વાત થાય, તેના માટે આ મિટિંગ રાખવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક રાખવામાં આવી હતી। સંગઠનની બેઠકનો હેતુ હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય CR પાટીલજી અને મહામંત્રી રત્નાકરજી અને વિનોદભાઈ ચાવડા સાહેબના સૂચનાથી સંગઠનના પ્રભારી તરીકે આપ સૌ જાણો છો, નીમુબેન પહેલાં જે સંગઠનના પ્રભારી હતા એ કેન્દ્રમાં મંત્રી થયા, એટલે ત્યારબાદ જૂનાગઢમાં પ્રભારીની નિમણૂક બાકી હતી, એટલે આજે જ નિમણૂક ગયા અઠવાડિયે થયા બાદ આજે પ્રથમ વખત મુકેશભાઈ દાસાણી, જે જામનગર મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ છે, ખૂબ ઘડાયેલા કાર્યકર્તા છે, 30-35 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, એમને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સંગઠન પ્રભારીની જવાબદારી સોંપી છે। એટલે આજે એ ખુદ શુભેચ્છા મુલાકાત લેવા આવે છે અને જૂનાગઢ મહાનગરને એમના અનુભવનું ભાથું ખૂબ કામ આવશે આગામી દિવસોમાં। જૂનાગઢમાં મહાગાયક મોહમ્મદ રફી સાહેબની 44મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સરદાર બાગ સ્થિત FSL હોલ ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગાયક સમીર શેખ, જિગ્નેશ કડેચા, નિમેશ પુરોહિત, દર્શન જાની, જય પાઠક, જીગર જોશી, નિલેશ મહેતા તેમજ પૂર્વા મહેતા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। મોહમ્મદ રફી સાહેબે હજારો ગીતો રજૂ કરેલ હોય, જે ગીત રજૂ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રફી સાહેબના ચાહકો તેમજ શહેરીજનો FSL હોલ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
टूटे दिल में दिया जलता नहीं, हम क्या करें? तुम ही कह दो अब है जाने अदा, हम क्या करें? जो वो तुम खुदा की कसम लाजवाब हो, चौधरी का जान हो। जुल्फे जैसे कान बादल चुके हुए, आंखें जैसे मन प्याले भरे हुए। અમે જૂનાગઢમાં સંગીત એક્ટિવિટીઝ કરીએ છીએ અને આજનો દિવસ 31 જુલાઈ એટલે કે આપણા સંગીત દુનિયાના મહાન ગાયક સ્વર્ગસ્થ શ્રી મોહમ્મદ રફીની આજે પૂર્ણતિથિ છે અને એ પણ 44મી પૂર્ણતિથિ છે. અને મોહમ્મદ રફીને તો આપ જાણતા જ હશો કેટલા મહાન કલાકાર હતા. એમને ટોટલી 26,000 ગીતો આ ફિલ્ડમાં ગાયા છે. ગુજરાતી, હિન્દી, ગઝલ, રોમેન્ટિક, કોમેડી બધી ટાઈપના ગીતો રફીજીએ ગાયા છે. અને આજથી 50 વર્ષ પહેલાં, 60 વર્ષ પહેલાં જે ગીતો ગાયા છે એ આજે પણ એમને સાંભળીએ છીએ તો આપણને અધૂરું જ લાગે છે કે હજી કાંઈક ગાય, હજી કાંઈક ગાય. એટલે રફીની કોઈ જગ્યા નહીં લઈ શકે. મોહમ્મદ રફી એ મહાન છે. અને આજે અમે લોકો જૂનાગઢના તમામ કલાકારો ભેગા થઈ અને આજે એક રફીને એક નાનકડી એવી શ્રદ્ધાંજલિ એમના ગીતો દ્વારા આપવા માટેના પ્રયાસ કરીએ છીએ. આજે કાર્યક્રમ અમે અહીંયા FSL હોલ છે, ફોરેન્સિક લેબોરેટરી હોલ છે, એમના બીજા માળે એમનો હોલ છે, એ લોકો એમને પ્રોવાઈડ કરેલો છે હોલ. અને ચૌધરી સાહેબ, મહેશભાઈ આ બધા એમને હેલ્પરૂપ થયા છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભૂસ્ખલન થયું હતું. આ ઘટનાના પગલે વાયનાડમાં થયેલા ભૂસ્ખલનની યાદ પણ તાજા થઈ ગઈ હતી. ગિરનારના 2200 પગથિયા પાસે શિલા ગબડી પડી હતી. ગઈ સવારની આ ઘટનાથી સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી, પરંતુ શિલા ઘસી પડવાથી માટીથી સીડી પર અસર જોવા મળી હતી, જેના કારણે યાત્રાળુઓને સીડી પરથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ખરાબ રસ્તા અને પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ રસ્તો ચક્કાજામ કર્યો હતો. જૂનાગઢના મધુરામ વિસ્તારમાં આવેલ ત્રિલોકનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષથી વરસાદી પાણી ભરવાની સમસ્યા છે. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે. ચોમાસાના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય, જેને લઈને રસ્તા ઉપર પાણીના ખાડા ઉભરાઈ રહે છે, જેને લઈને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ત્રિલોકનગર વિસ્તારના મહિલાઓએ સોસાયટીના રસ્તા બંધ કરીને ચક્કાજામ કર્યું હતું. મહિલાઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કોર્પોરેટર ધમભાઈ તેમજ જયેશભાઈને રૂબરૂ પણ રજૂઆત કરી હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. રસ્તા ઉપર પાણી ભરાતા સ્કૂલે બાળકોને જવામાં પણ તકલીફ પડી રહી છે. સ્કૂલ વાહન પણ સોસાયટીમાં આવતા ના હોય, વાલીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. તો હાલ ચાંદીપુરા વાયરસ કહેર મચાવી રહ્યો છે, છતાં પણ સોસાયટીમાં મનપા દ્વારા સફાઈ કરવામાં આવતી ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. અમે 12 વર્ષ થયા રહી છીએ અહીંયા. 12 વર્ષ થયા આની આ પરિસ્થિતિ છે. નથી કોઈ કોર્પોરેટર વાળા આવતા કે નથી કોઈ નગરપાલિકા વાળા આવતા. અહીંયા પાણીનો પ્રોબ્લેમ દર વર્ષે આવો ને આવો રહે છે. અને મચ્છર, જીવાત, ગાયોના પોદરા કોઈ કાંઈ અમારો પ્રશ્ન સોલ્વ કરતા જ નથી. શું કર્યું આજે અમે આ રોડ બંધ કર્યો બધાને રસ્તા માટે કેવા હાટુથી, પણ આખી સોસાયટી આવડી છે, કોઈ એટલે કોઈ અમને સાથ સહકાર નથી આપતું. કેવી તકલીફ છે? તકલીફ એટલે આ ચોમાસાના 4 મહિના અહીંયા તમે રહી ન શકો. શું થાય? પાણીનો પ્રશ્ન છે. આ પાણીનો ક્યાંય નિકાલ જ નથી. પાણી આખું જ વરસાદ આવે એટલે આખું ફર્યું ભરાઈ જાય છે. અમારું ત્રિલોકનગરમાં રહી છે અને આ છેલ્લા 10 વર્ષ ત્યાં પ્રોબ્લેમ છે. પાણી ભરાય છે, એમ જીવાત થાય છે અને ચારે બાજુ ધૂળ સડી જાય છે અને ખાડા ભરાય છે. અમે 2 જણીઓ હાથેથી ઘરની હુપડીથી અમે ભેગા કર્યો. પાવડો નથી અમારી પાસે. અને જયેશભાઈ કોર્પોરેટર વાળા છે ને, એને અમે 10 થી 12 વાર કીધું
અને આનો 4 મહિના આમનામ જ રહે છે. નકરી જીવાત થાય છે ને આમાં કાયમ વાયફરે ફરીએ છીએ અમે 2 જણ. આજે અમે આંદોલન કર્યું, કોઈ ધ્યાન નથી દેતું એટલે અમારે અહીંયા ઊભું છે. જમવું નથી, જ્યાં સુધી ખાડા ન બોરે ત્યાં સુધી અમારે અહીંયા જ ઊભું રહેવાનું છે. અમે અહીંયા 4 વર્ષથી રહેવા આવી ગયા છે, પણ અમારા છોકરાઓને સ્કૂલ બસ વાહનો અમારે ગાડી લઈને જવું હોય તકલીફ કેવી પડે છે. નથી કચરાની ગાડી આવી શકતી, પાણી ગોઠણ ભરાય છે અને અમને ખૂબ જ તકલીફ થાય છે. નાના બાળકો છે જે અહીં અમારે મચ્છર અને અટાણે જે ચાંદીપુરા વાયરસ જે આવી ગયો છે અહીંયા શેરીમાં, તો એ અમારે પછી તકલીફ કેને કહેવા જાવી? જે અમારા છોકરાને કોઈ પણ જાતની નુકસાન થાય એની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. અમારે તો છોકરાઓનું જોવું કે ના જોવું, કોર્પોરેટર કે કોઈ અમને જવાબ દેતું નથી. અમારે અહીંયા પાણીનો નિકાલ કરી જાય ને ઘરમાં પાણી ન આવી જાય એનો અમને નિકાલ કરી આપે, બસ. અમારે બીજી કોઈ વિનંતી નથી. અમારે છોકરાઓ હાટુથી અમારે બધું કરવું પડે છે, કારણ કે અમારે સ્કૂલ બસના વાહનો, કચરાવાળાની ગાડી જે અમારે પાણીમાં હાલી અને જવું પડે છે, એ અમારે મોટી તકલીફ. પાણીની આવી સમસ્યા થાય છે. 4 મહિના સતત અમારી એમનામ સતત પાણી ભર્યા જ રહે છે. અમારે પાણીનો કોઈ જાતનો નિકાલ છે નહીં. આજે અમે રસ્તા ઉપર આંદોલન કરી નાખ્યું છે કે જ્યાં લગીને એ લોકો આવે નહીં, કે મીડિયા વાળા, પ્રેસ વાળા જે આવે ને, અમે એક પણ ગાડી છે ને જવા અહીંથી દેતા નથી. એક પણ ગાડી અમે જવા દેતા નથી. જ્યાં લગીને અમે છે ને ત્યાં લગીને છે કોઈ અને રસ્તો નહીં નીકળે ને ત્યાં લગીને અમે ચક્કાજામ કરીને જ રહેશું. રાત આખી એમનામ રાખશું. અમે સવારે નહીં ખોલશું. જ્યાં લગીને અમારો નિકાલ નહીં થાય ત્યાં લગીને અમે આમનામ બંધ રાખશું. સાહેબ, આમ મંદિરની સામે ત્રિલોકનગર સોસાયટીમાં રહીએ છીએ. અમારી રજૂઆત છે કે અમારી ગલીમાં જે પાણી ભરાય છે, મચ્છરો થાય છે, જીવાતું થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાણી કેટલી કંઈ નિકાલ જ નથી અમારા અહીંયા. અહીંયા ઘણી વાર બહેનોએ જઈને રજૂઆત કરી છે પણ કોઈને કંઈ જવાબ દેવામાં આવતો નથી. અમારી સોસાયટીમાં રોડ રોકો આંદોલન કર્યું છે ને આ આંદોલન જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ત્યાં સુધી કોઈ બસો કે રિક્ષા કંઈ જવા દેવામાં આવશે નહીં. અમારે તકલીફ બહુ રહી છે. ફૂલ બસો જ અહીંયા આવી નથી શકતી, સાધનો હાલી નથી શકતા. એ રીતે તમે જોઈ શકો છો ખાડા કેટલા પડી ગયા છે. અમારી માંગ છે અમારે પાણીનો નિકાલ જોઈએ ને અમારા રોડ અહીંયા બની જવા જોઈએ. અમારે ત્યાં મચ્છરોને જે થાય છે ત્યાં ડીડીટી કંઈક ચાટવામાં આવેલ નથી. કેશોદના મેસવાણ ગામે પુરવઠા વિભાગે રેડ પાડી હતી. રેડ દરમિયાન જલારામ ફરસાણ નામની દુકાનમાંથી રાંધણ ગેસની 6 બોટલ મળી આવી હતી. રાંધણ ગેસની બોટલનો મીઠાઈ ફરસાણ બનાવવા ધંધાકીય ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. પુરવઠા વિભાગના દરોડાથી રાંધણ ગેસની બોટલનો ધંધાકીય ઉપયોગ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઉપરાંત કેશોદ પુરવઠા વિભાગ ગેરકાયદેસર રખાતા ચોખાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. કેશોદ નેશનલ હાઈવે પીપળી અને પાટિયા નજીક આવેલા ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડીને પુરવઠા વિભાગની ટીમે શંકાસ્પદ ગેરકાયદેસર ચોખા ભરેલા 249 બેગ જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 12,910 કિલો પર કિલો 39 લેખે 5,03,490 ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. મામલતદાર SR મહેતા, પુરવઠા નાયબ મામલતદાર HJ કમાણી, ઓફિસ સ્ટાફના NR વ્યાસ સહિતના અધિકારીઓ દરોડા દરમિયાન હાજર રહ્યા હતા. અમને બાતમી મળેલી કે વેરાવળ જુનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે. જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે. જે 249 બાચકા ત્યાં હતા. એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે. જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે. આ જથ્થાને અમે તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં વિલિંગન ડેમ પાસે ફરી સિંહે દેખા દીધા હતા. ડેમ અને તેની આસપાસનો વિસ્તાર વન્ય પ્રાણીઓને પસંદ પડી ગયો હોય તેમ અવારનવાર સિંહ સહિતના પ્રાણીઓની ડેમ આસપાસ અવરજવર રહે છે. હાલ વરસાદી વાતાવરણને લઈને જંગલમાં મચ્છરના ત્રાસથી કંટાળીને સિંહ રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચતા હોય છે. ફરી ડેમ પાસે રોડ નજીક સિંહ આવતા લોકોએ વનરાજાની ચહેલ પહેલને કેમેરામાં કેદ કરી લીધી હતી. કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને છેલ્લા 5 વર્ષ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોનો હિસાબ આપવા રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો હિસાબ લોકો સમક્ષ સાર્વજનિક કરવાની માંગણી કરવામાં આવી હતી. મનપાના પૂર્વ શાસકોએ અમુક એવા રસ્તા બનાવ્યાનો દાવો કરેલ છે જે હકીકતમાં થયેલ જ નથી. આ પ્રમાણે ગ્રાન્ટનો બેફામ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાયા વિના રહેતું નથી.
શહેરમાં નવાબી સમયની ગટર હતી તેની જગ્યાએ નવી ગટર બનાવીને રોકડી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આવા તમામ મુદ્દે તપાસ કરીને વપરાયેલી ગ્રાન્ટનો હિસાબ સાર્વજનિક કરવો જોઈએ અને કસૂર જણાયાથી મનપાના તત્કાલીન શાસકો સામે શરમ રાખ્યા વગર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી ઉઠી છે. 31/7/2024 રોજ વર્તમાન બોડીની જે મુદત પૂરી થઈ, મુદત પૂરી થયા પછી જે કોર્પોરેશનના શાસકો દ્વારા જે વિકાસ પુસ્તિકા બહાર પાડવામાં આવેલી, આ વિકાસ પુસ્તિકા માત્ર ભ્રમ ફેલાવવા પૂરતી હોય એવું માની શકાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમુક રજૂઆતોના સ્વરૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ લોકોને અહીંયા બેસીને સાંભળ્યા છે અને પ્રજાની જે પણ કાયદેસરની રજૂઆત હશે આ રજૂઆત ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કેશોદના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી કોલેજ અને વિશિષ્ટ ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાદરાણીનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા સબબ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ ડીવાયએસપી બીસી ઠક્કર, જૂનાગઢના મહિલા અગ્રણી ચેતનાબેન મિશ્રાણી, એડવોકેટ ડીડી દેવાણી તેમજ લોહાણા ક્રાંતિ સેનાના પ્રમુખ સ્નેહલ તન્નાએ વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓને સિદ્ધ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મંત્રી દિનેશભાઈ કાનાબાર અને આભાર વિધિ પ્રમુખ મનીષભાઈ રાયચુરાએ કર્યું હતું. રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અને એમની ભગીની સંસ્થાઓ દ્વારા આજરોજ ધોરણ 9 થી કોલેજ સુધીના અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર લગભગ 71 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધાએ શ્રેષ્ઠ દેખાવો કરી અને પોતાની કારકિર્દી છે એ ઘડવા માટેના પ્રયત્નો કરેલા અને એના દ્વારા એ લોકોએ ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવેલા હતા. તેમનો આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહેમાનો દ્વારા એમને સન્માનિત કરવામાં આવેલા હતા. અને આની અંદર જે મહેમાનો છે એમાં કેશોદના ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબ તેમજ કેશોદ લોહાણા સમાજના દરેક અગ્રણીઓ એમની અંદર વધારેલા હતા અને આ તકે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમને સન્માનિત કરેલા હતા. ઉત્કૃષ્ટ પોલીસ સેવા બદલ એલસીબી પીઆઈ જતીન પટેલને ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ એકેડેમીના નવનિર્માણ પામેલ વિદ્યા ભવન ઓડિટોરિયમ ખાતે એવોર્ડ એનાયત સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023માં પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવા બદલ 110 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ડીજીપી કમેન્ડેશન ગોલ્ડ ડિસ્ક અને સિલ્વર ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યના જેલ વિભાગના ડીજીપી ડોક્ટર KLN રાવ અને લો એન્ડ ઓર્ડરના ડીજીપી ડોક્ટર શમશેર સિંહ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા એલસીબી પીઆઈ જતીન પટેલ તેમજ જૂનાગઢ રેન્જમાં ફરજ બજાવતા પીઆઈ સીવી નાયકને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે સિલ્વર ડિસ્ક એવોર્ડ એનાયત કરીને ફરજને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 28 નવેમ્બર 2010ના રોજ પોલીસ વિભાગમાં ભરતી થયેલ જતીન જે પટેલ આ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવી રહ્યા છે. આ ફરજકાળ દરમિયાન તેઓએ ચોરી, લૂંટ, હત્યા સહિતની ગંભીર અણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલીને સાથે જ જૂનાગઢ જિલ્લાની કુખ્યાત રવની ગેંગને ગુજસીટોક કાયદા હેઠળ જેલમાં ધકેલી લોકોને ભયમુક્ત કરીને પ્રશંસા મેળવી હતી. ધોરાજીના ભાદા જાળિયામાં 200 ખેડૂતો અને 800 વીઘા જમીનને અસર કરતો માર્ગ ધોવાઈ ગયો છે,
જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરીઓ કરવામાં આવતી નથી, જેને લઈને બાદા જાળિયાના ખેડૂતો અને ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હજારો ખેડૂતોને મુશ્કેલીને લઈને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અનેક ટેલિફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નથી. ગામ લોકોએ જણાવ્યું હતું કે તેમની સમસ્યાઓનો અંત લાવવામાં આવતો ન હોવાથી તેઓ પાકિસ્તાનમાં હોવાનો અહેસાસ કરી રહ્યા છે. પાદાજાળિયા ગામમાં આ વર્ષે બહુ વરસાદ થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે. તો માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા. આજ 8-10 દિવસથી વરાપ છે. ખેતરમાં ખેડૂત ઘરે ઘેર્યા નથી કામ કરવા માટે. આની રજૂઆત અમે ગ્રામ પંચાયતને કરેલી. ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દે છે, કાંઈ જવાબ નથી દેતી. આના ગામના આગેવાનોએ ધારાસભ્યને પણ ફોન કરેલો, ધારાસભ્યએ પણ ફોન નથી ઉપાડેલો. તો ગામ લોકોને બહુ મુશ્કેલી થાય છે આનેથી. શું તમારી માંગ? અમારી માંગ એક જ છે કે વહેલામાં વહેલી તકે બધા રસ્તા રિપેર થાય અને ખેડૂતો એના કામે લાગે. વાત કરીએ છીએ અને અમારે જે આ રોજ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે. 200 થી 500 ખેડૂતને તકલીફ પડે છે કે વાડીએ કે જવાતું નથી. પંચાયતને કહી તોય કે અમારામાં ના આવે, તાલુકો કે અમારામાં ના આવે, જિલ્લાવાળા કે અમારા નામ આવે. તો હવે અમારે કરવાનું શું? આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે તે કોઈ અમને જવાબ આપતું નથી, કામ થતું નથી. અમારી માગણી એ છે કે આમાં વહેલામાં વહેલી તકે અમને આ રસ્તા રિપેર થાય અને ખેતરવાડીએ જવાય એવી વ્યવસ્થા કરે. ખેડૂતોને ખેતરમાં જવામાં પૂરેપૂરી તકલીફ પડે છે, કારણ કોઈ જઈ શકતું જ નથી. એમ માનો ખાતર કે કઈ જતું જ નથી ટ્રેક્ટર કઈ. અમારી માંગણી છે વહેલામાં વહેલી તકે અમારા કેળા રિપેર થાય. આ અમારો રસ્તો જે તૂટી ગયો છે તો 150 થી ખેડૂતો અંદાજે રસ્તો છે. અત્યારે આ વરાપ થઈ છે અને મેં મહેન્દ્રભાઈ પાડલિયાને કેટલી રજૂઆત કરી, 11 ફોન કર્યા છતાં એ ઉપાડતા નહીં. અને કાલે ચિત્તોડ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલની, તો ન્યાય રજૂઆત કરી તો કે મેં કીધું જો અમારા જેવાને તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસને કોઈથી જવાબ જ દેવા નથી. જેથી તમારે મત જોતા હતા તેથી ઉકાભાઈ આને કહેજો આપણને મત આપે. આ તમને આપ્યા ને તમને લઈ આવ્યા, તમે હું અમને કરી દીધું. તકલીફ આ ગામનો રસ્તો અમારો રિપેર કરી દે, બીજું કાંઈ નહીં. જાહેર રસ્તો છે, રાજમાર્ગ છે. અહીંથી નીકળવામાં કોઈ રીતે જવાય એમ નથી. ઉપલેટાની સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે કોર્ટ આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ઇમરાન યુનુસ સજ્જાદને સજાની સાથે દંડ કરતો હુકમ અદાલતે ફરમાવ્યો છે. વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભ રહેતા એક મૃત બાળકનો જન્મ થયો હતો. ઉપલેટામાં સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભપાત સહિતની બાબતો અગાઉ સામે આવી હતી. આ કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા અને ₹5000ના દંડનો આદેશ કર્યો હતો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખે આરોપીને ઇમરાન યુનુસને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારી હતી. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઇમરાન યુનુસ સજ્જાદને 20 વર્ષની સજા દુષ્કર્મના કેસમાં ફટકારેલી છે. બનાવની વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર ઉપર અગાઉ પણ એક દુષ્કર્મ થયેલો અને એમાં આરોપી ઇકબાલ કાલિયા મેમણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા થયેલી હતી. થોડું પૂર્વ ભૂમિકા જોઈએ તો ઇકબાલ કાલિયા મેમણ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધતો અને પ્રેગ્નન્સી રહી જાય તો ટર્મિનેટ કરાવી દેતો. એ દરમિયાન પ્રેગ્નન્સી એક વખત દવા ન લીધી અને રહી ગઈ, પછી તે અંગે ફરિયાદ થઈ. આ ફરિયાદમાં ઇકબાલ કાલિયા જેલમાં હતો અને એ દરમિયાન હાલના આરોપી ઇમરાન યુનુસ ભોગ બનનારના સાથે પરિચય કેળવેલ, મિત્રતા કેળવેલ અને તે મૂળ ઇકબાલનો સગો થતો હતો. એટલે ભોગ બનનારને લઈ ગયેલ અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતો. સાથે સાથે ઇકબાલના દુષ્કર્મથી જન્મ થયેલું બાળક પણ ભોગ બનનારની સાથે હતું. એવામાં એક દિવસ ધોરાજી કોર્ટમાં ભોગ બનનાર હાજર હતા અને તત્કાલીન જજ શ્રી રાહુલ કુમાર શર્મા સાહેબે પ્રશ્ન પૂછેલ ભોગ બનનારને, તો ભોગ બનનારે શેલ્ટર હોમમાં જવાની તૈયારી દર્શાવેલ. સમાંતર ધોરણે ઇકબાલ કાલિયા મેમણે કોર્ટને ઉદ્દેશીને એક પત્ર લખેલો કે આ ઇમરાન યુનુસ અને ભોગ બનનાર સાથેના શરીર સંબંધથી એક મૃત બાળકનો જન્મ થયેલો છે, જેની દફન વિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં થઈ છે.
તત્કાલીન પીઆઈ કે જાડેજાને શર્મા સાહેબે ઓર્ડર કરેલો અને તેના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ થયેલું. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ધાર્મિક મૌલવીઓ અને બધાની હાજરીમાં કબર ખોદી અને તેમાંથી હાડપિંજર મેળવેલ અને આ હાડપિંજરમાં જે કાંઈ પણ DNA ટેસ્ટ થતા તે ઇમરાન યુનુસ સજ્જાદનું મૃત બાળક હોવાનું રેકર્ડ ઉપર આવેલ. આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર અદાલતે આજરોજ આરોપીને 20 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકારેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન સાથે પદાધિકારીઓની ચેમ્બરને લાગ્યા તાળા. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભૂસ્ખલન. વિલિંગન ડેમ પાસે ફરી દેખાયા સિંહ. અને ઉત્કૃષ્ટ પોલીસ સેવા બદલ એલસીબી પીઆઈ જીતિન પટેલ ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304089995580808104 9099509070.